તો હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં છે. તો સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને મારા વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય ત્યારે તો વ્લોગ જોવા આવે. તો મિત્રો આજે છે શનિવાર ને હું જવાનું છે તપોવન ટેકરીએ. તો ત્યાં તપસ્વી બાપુનું સ્થાનક છે એટલે એને તપોવન ટેકરી કહે છે. ને ત્યાં ઘણા વર્ષોથી છે ને અમારા અહીંયા પડખે જ થાય, થોડાક અડધો કિલોમીટર આગું થાય છે. ને પડખે છે ને હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ છે ને ત્યાં દર્શન કરવા જવાનું છે. ને શંકર ભગવાનનું મંદિર છે. તો તમને બધું એક્સપ્લોર કરવાનું છે તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને ચાલો આપણે જઈએ ને આપણે એક મિત્ર આવે છે એને હારે લઈ લેજો. ને જો તમને વિડીયો ગમે ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે પહેલાં સાનો ડોઝ મારી લઈએ પછી બધું કરીએ, કેમ કે આપણે જવાનું છે તપોવન ટેકરીએ. તો જઈએ, પહેલાં આપણે ચા પી લઈએ. તો મિત્રો આપણે ઘરે બેસીને ચા પીવાની કંઈક અલગ જ મજા છે. ને અત્યારે તો 3:30 વાગી રહ્યા છે. તો આપણે પહેલાં ચા પી લઈએ પછી જઈએ. તો મિત્રો આપણે શર્ટ બર્ટ બદલાવી લીધો છે ને કપડાં બધું બદલાવી ત્યાર થઈ જશે. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આપણી ગાડી અહીંયા પડી છે તો ચાલો આપણે ગાડી લઈને જઈએ. મિત્રો એને ફોન તો કર્યો છે, એ આવે છે. એનો ઘરનો રસ્તો છે, એને ફોન તો કર્યો છે, એ આવે છે. પછી જઈએ આપણે. આમું દેખાય ને જજાવાળો એ છે તપોવન ટેકરી, ત્યાં જવાનું ત્યાંથી થોડેક જ દૂર થાય. આમો હાલો આવે છે ને એ આપણો મિત્ર છે, એ હાલો આવે ધીરાતે. એને આપણે ગાડી આગળ આપી દેવાની છે, પછી આપણે વ્લોગ ઉતારવાનો છે. તો મિત્રો અત્યારે તો અમે તપોવન ટેકરીએ પહોંચી જાય ને આવી કંઈક છે. તો ચાલો પહેલાં દર્શન કરી લઈએ. મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર, જે આખા કારા પથ્થરનું બનાવેલું છે. આખું મંદિર છે ને એ કારા પથ્થરનું બનાવેલું છે. આ છે વિષ્ણુ ભગવાનનું મંદિર, એ મંદિરની એક સામે જ છે. ને અહીંયા સપ્તાહ ને એવું બેસાડે ત્યારે આવું બધું હોય બનાવેલું. તો મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું, જે હનુમાન દાદાની મૂર્તિ છે એ કવડી મોટી છે, એ તમને દેખાડું. તો આ છે એ હનુમાન દાદાની મૂર્તિ આવડી મોટી છે. તો મિત્રો તપોવન ટેકરી આવો ને તો પહેલાં જ આવો, સૌ પ્રથમ આવો એટલે ઢાળ ચડો એટલે તમારે આ મૂર્તિ દેખાઈ જાય. ને આ છે હમણાં બનાવેલું છે એ હનુમાન દાદાનું મંદિર છે. આ છે તપસ્વી બાપુનું બેઠવાનું, અને આ વૃક્ષ હજી પણ કેટલા વર્ષો જૂનું હજી છે, જે બનાવેલું છે એના ઉપર પણ છે. ને આ તપસ્વી બાપુને બેઠવાની જગ્યા છે, અહીંયા તપસ્વી બાપુ બેઠતા. તો મિત્રો તમને બધા મંદિરમાં દર્શન તો કરાવ્યા છે. તો ચાલો આપણે પહેલાં ચા પાણી પ્રસાદ લઈ આવીએ. તો ચાલો જઈએ. તો મિત્રો ચાની પ્રસાદી લઈ લીધી છે ને અમે બે ચા પી લઈએ પહેલાં. ચાય પીને ગઈ સારું લોકેશન છે તો અમે થોડીક રીલ બનાવી લઈએ, કેમ કે રક્ષાબંધન આવે છે તો બેન માટે થોડીક રીલ બનાવી લઈએ. ને આમે શું દેખાય છે હનુમાન દાદાનું મંદિર. તો ચાલો આપણે રીલ બનાવીએ. આપણે રીલ બિલ બનાવી નાખી છે, હવે આપણે જઈએ ઘરે. તો ચાલો આપણે અહીં બાઈક પડી છે તો આપણે લઈને જઈએ. અકાલે મેં યાર સાવી દેવી પડશે. સાવી છે ને આપણે મયો ગાડી અકરે, ગાડી નીકળે એમ નથી, ખૂતી આગળ એટલે. આપણે મૈયાને એના રસ્તે ઉતારી દીધો. ટાટા તો કરતો જા. હાલો રેડી, ટાટા ભાઈ બાય કરી નાખ્યો ને આપણે ઘરે જઈએ. મિત્રો ટેકરીએ તો આવી ગયા ને આપણે ગાડી અહીંયા મૂકી દીધી. હવે જઈએ આપણે ઘરે. તો મિત્રો આપણે ટેકરીએથી ઘરે આવી ગયા છે ને થોડો પણ તમને વિડીયો સારો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો તમને કેવી તપોવન ટેકરી લાગી એ કમેન્ટ કરી દેજો. ને કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજનું નામ લખી દેજો, જય હનુમાન દાદા લખી દેજો. મને એટલું બધું બોલતા કેમ આવડતું નથી, કેમ કે હજી હું નવો બ્લોગર છું, એટલે તમારા બધાની સપોર્ટની જરૂર છે અત્યારે.
પછી હું ધીમે ધીમે એવું તો શીખી જાય બધું. તો દિલથી સપોર્ટ કરીને ભાઈ, જે નવા યુટ્યુબર હોય એટલે નવું નવું શરૂ કરીએ એટલે કાંઈ એમ બધું આવડી ન જાય. તમને જ ખબર છે કે આપણે પહેલાં શરૂઆત કરીએ એટલે પહેલાં કંઈ આવડી ન જાય તરત. ધીમે 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 તમે જેમ સપોર્ટ કરતા જાઓ ને એમ આપણે બધું રેડી થઈ જશે અને બોલતા પણ આવડી જશે ને આમ બધું એક્સપ્લોર કરતાં પણ આવડી જાય અને પબ્લિકમાં વિડીયો બનાવતા આવડી જાય. તો મારા વ્લોગને અહીંયા પૂરો કરું છું ને મળીએ આપણે આગલા વ્લોગમાં. તબ તક કે બાય બાય, ટાટા એન્ડ સી યુ. ને જય દ્વારકાધીશ, જય મા મોગલ ને જય હનુમાન દાદા. તો મળીએ હવે બીજા વ્લોગમાં.